જય ગૌ માતા મિત્રો બધાને. તો આ અમારા યજુભાઈ છે. જય ગૌ માતા. લીંબુ ખાવે તો આવી જજો. 100 રૂપિયા બસો લીંબુ ભરી દેજો. જા અમારું ટેણિયું પહેલી વાર લીંબુ ભરી રહ્યું છે, એટલે કેવું ભરી લઈ કેવું ભર્યું છે એ તપાસ કરી લઈએ આપણે. સરસ ભર્યા છો. જમવાનું પણ ત્યારે અમારે યજુભાઈએ જ કર્યું છે, એટલે કામમાં ઘણી મદદ કરે છે મને. ડાયો થઈને ફોન જોવાનો કાંઈ વારો આવતો નથી બહુ ભાઈને, કારણ કે ભીહેટમાં અહીં આવી જાય. પાછા રોંઠે તો ભાઈને મરચાં ભરવા જવાનું છે. કેમ કહેવાય? રોંઠે તો મરચાં ભરવા જવાનું છે. કેમ ભાઈ? 5 મિનિટે વારો આવે. એ તો અહીંયા તો એમ જ હોય ગામડે. અહીંયા હોસ્ટેલમાં સારું કે અહીં ઘરે સારું ભાઈ? હે ભાઈ? હોય તો કઈ કામ ન કરવું પડે. અહીંયા હોય ફોન ન જો, અહીંયા હોય તો કામ કરવું પડે. ફોન જોવાય, ફોને ન જોવાય એમ? તે 5 મિનિટ સવારમાં કોને લીધો હતો? 5 મિનિટ ને. હા, તો 5 મિનિટ તો ઘણું. બહુ પછી ન જોવાય છોકરાને, તો પછી આવા કામ ક્યાંથી શીખે? બાવીને 2 મિનિટ એટલે 5 મિનિટ હા થાય. હા. યજુભાઈ આ ટેણિયાએ મસ્ત લીંબુ ભરી દીધા છે. જમવાનું પણ મસ્ત તૈયાર કરી દીધું છે બધું. ચેક કરી લઉં હું જરાક કેવાક લીંબુ ભર્યા છે ભાઈ. બસ લ્યો, બહુ મસ્ત ભર્યા છે. આવડી ગયા ને? હવે તારે જ ભરવાના વારખેલા. હાલશે ને? તને ઘરકામ કરવાની મજા આવે? કેટલીક મજા આવે? હે?